ફરી નકલી ડોક્ટરોને ખટોદરા પોલીસે ઝડપ્યા છે। ખટોદરા પોલીસે આઝાદનગર વિસ્તારમાંથી બોગસ સર્ટિફિકેટના આધારે ક્લિનિક ચલાવનારાઓને ઝડપી પાડી સળિયા ગણતા કરી દીધા છે। વર્ષ 2024માં ગુજરાતભરમાં જ્યાં જુઓ ત્યાં નકલીની ભરમાર જોવા મળી, જેમાં સુરતમાં નકલી ઘી ઓફિસર, દવાઓથી લઈ ડોક્ટર સહિતના જંગી માત્રામાં ઝડપાયા। વર્ષના છેલ્લા દિવસે પણ 3 જેટલા બોગસ ડોક્ટર ઝડપાયા। ડુપ્લિકેટ ડોક્ટરની ફેક્ટરી ચલાવનાર અને બેફામ રીતે બોગસ મેડિકલ ડિગ્રીઓ વેચનાર રિશેષ ગુજરાતી સહિત 3 સામે ખટોદરા પોલીસમાં વધુ એક ગુનો નોંધાયો। પાંડેસરા બોગસ મેડિકલ સર્ટિફિકેટના આધારે ઝોલાછાપ તબીબો દ્વારા મેડિકલ પ્રેક્ટિસ કરાતી હતી। મુખ્ય આરોપી રિશેષ ગુજરાતી સહિત 3 લોકો વિરુદ્ધ ખટોદરામાં વધુ એક ગુનો દાખલ કરાયો છે। ઝોલાછાપ તબીબોને બોગસ મેડિકલ ડિગ્રી બનાવી આપતા 3 ઝોલાછાપ તબીબો સામે પણ ગુનો નોંધાયો છે। બોગસ મેડિકલ ડિગ્રીના આધારે એલોપેથીની પ્રેક્ટિસ કરવામાં આવતી હોય ખટોદરા પોલીસે આઝાદનગર ભટાર સોમનાથ સોસાયટી અલથાણ ખાતે આવેલા ક્લિનિકમાં છાપો મારી કાર્યવાહી કરી। વિનાયક ક્લિનિક, ભટારના બિલાલ મસ્જિદ પાસે આવેલ ચક્રવર્તી ક્લિનિક, અલથાણ રોડ પર આવેલા અરુણકુમાર પદ્માવ નાયક ક્લિનિક પર છાપો મરાયો। યમુના પ્રસાદ, શીતલા પ્રસાદ મિશ્રા, કૌશિક ગોપાલ, ભૌમિક ડોક્ટર અરુણકુમાર પદ્મનાથ નાયક વિરુદ્ધ બોગસ મેડિકલ પ્રેક્ટિસ કરવા બદલ ગુનો પણ નોંધાયો। બોગસ મેડિકલ સર્ટિફિકેટ બનાવી આપનાર ડોક્ટર BK રાવત, રશિષ ગુજરાતી, ઇરફાન વિરુદ્ધ વધુ એક ગુનો દાખલ થયો છે। खटोदरा पुलिस 3 ઝોલાછાપ તબીબો પૈકી 2 ની ધરપકડ કરી છે। 3 बोगस डॉक्टर भी पकड़े गए हैं। ये उसी क्रम में पांडेसरा पुलिस स्टेशन में हमने जो पहले FIR की थी, तो वहाँ हमने करीब 1200 डॉक्टर का लिस्ट बना के और सब पुलिस स्टेशन को सर्कुलेट किया था। तो उसी लिस्ट में से ये 3 डॉक्टर हैं जो खटोदरा पुलिस स्टेशन के एरिया में प्रैक्टिस कर रहे थे। तो इनके खिलाफ में जो मेडिकल प्रैक्टिशनर एक्ट है उसके हिसाब से FIR की गई है और इनकी डिग्रियाँ भी हम लोग चेक कर रहे हैं। उसमें आगे की जो कलम है वो ऐड की जाएंगे। थैंक यू जी साहब, कई रीते पुलिस द्वारा कार्यवाही डॉक्टर ने पकड़ी पाड़ी? आज थी 15 દિવસ પહેલા જોન ફોર્ડ સાહેબની સૂચના મુજબ પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે ડ્રાઈવનું આયોજન કરીને 15 થી 16 જેવા બોગસ ડિગ્રીધારી ડોક્ટરોની ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। તેમાં તપાસના અંતે અમદાવાદ રખિયાલ ખાતે અને તેમજ અહીંયા નાનપુરા ખાતે 2 ટેકનિકલ કોલેજો ચલાવી અને ખોટી ડિગ્રીઓ આપતા હતા। એ અનુસંધાને જે તે સમયે પાંડેસરાની ટીમે અમદાવાદ રેડ કરી અને ત્યાંથી ડોક્યુમેન્ટ કબજે કરેલ છે અને તેના રજિસ્ટરો કબજે કરેલા હતા। એવા રજિસ્ટરોમાંથી મારા સલાબતપુર ખટોદરા વિસ્તારમાં જે ડૉક્ટર પ્રેક્ટિસ કરતા એમના ડેટા મેળવી તેઓના વિરુદ્ધમાં મેડિકલની ટીમ સાથે રાખી તેમજ એસએનસીની ટીમો રાખી અને ગઈકાલના રોજ કાર્યવાહી કરીને 3 ડૉક્ટર વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે। કેટલા ડૉક્ટરોની ધરપકડ કરી? 3 ડૉક્ટરની ધરપકડ કરવામાં આવી છે અને બીજા લિસ્ટમાં કોઈ આવા પ્રકારના ડૉક્ટરો તેના વિરુદ્ધમાં વર્ગ તપાસ રાખી અને અગાઉ પણ કાર્યવાહી કરવામાં આવશે। કેટલી ગંભીર બેદરકારી સાહેબ? આ બાબતમાં અગાઉ પણ ફેક સર્ટિફિકેટ બનાવેલા છે, તે પ્રકારના સર્ટિફિકેટ આમાં તપાસના ક્રમે મળી આવશે। તો અગાઉ પણ IPCની કલમો મુજબ ગુનો દાખલ કર્યો, આમાં પણ એ મુજબની કલમો અને એના પાસે સંડોવાયેલા માણસોની ધરપકડ કરવામાં આવશે।